ગુજરાત પોલીસની સ્ટ્રેન્થ એવી છે કે રાતોરાત આ પ્રકારના ક્રાઇમ આમ નેસ્ત નાબૂદ કરી શકે છે. રજાકપુરિયા ગેંગનો સફાયો, જેમાં આઈપીએસ ઉષા રાડાએ કમાલ કરી બતાવી. 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટની તમે વાત કરી, તમારી ખૂબ મહત્ત્વની ભૂમિકા એમાં રહી છે. મતલબ એ જે આખું જે વાતાવરણ ને માહોલ હતો એ હાર્ડલી જોવા મળે એવો માહોલ હતો. બહુ ડેન્જરસ માહોલ. એક 65 વર્ષની મહિલાનો રેપ વિથ મર્ડર થયું હતું બાલાસિનોરમાં. એવો આરોપી સુરતમાં કે જેણે ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે, એ કેસ પણ તમે હેન્ડલ કર્યો છે. તમે જોયેલો સૌથી વિકૃત આરોપી કયો છે? મારા જે પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ કક્ષાના અધિકારીઓ છે ને, એની આંખો લાલ થઈ ગઈ, એટલા એમના ઉજાગરા હતા કે ઊંઘ્યા નહોતા એ લોકો. અને પછી જ્યારે અમે એ આરોપીને પકડ્યો. અત્યારે દીકરીઓની ચિંતા કરવી જોઈએ કે દીકરાની? અત્યારે લવ જેહાદના કિસ્સાઓ બની રહ્યા છે. ઇમેચ્યોરિટીમાં છોકરીઓને ફસાવવામાં આવી રહી છે. फैजान ऐसा नहीं कबूल है. सुभान अल्लाह, मुबारक हो. સોશિયલ મીડિયામાં તો એવું છે કે પોતાનું ઓરિજિનલ નામ બી નથી લોકો જાહેર કરતા, છુપાવે છે, છેતરપિંડી કરે છે. જે રીતે તમને પહેલાં સુરત સેન્ટ્રલ જેલમાં પણ તમે ફરજ નિભાવી છે, પછી બરોડા સેન્ટ્રલ જેલમાં, તો કદાચ એવી ઇમ્પ્રેશન હોઈ શકે કે આ જેલમાં કેદીઓને સુધારશે. તો અમે મેડિટેશન કરાવીએ છીએ. અને જે કેદીઓ વારે વારે ઝઘડા કરતા અંદરો અંદર, એ લોકો અત્યારે એકદમ શાંતિથી જીવન જીવી રહ્યા છે. મહિલા કેદીઓમાં વધારે જલ્દી સુધાર આવે છે, પુરુષ કેદીઓમાં વાર લાગે છે, એવો કોઈ ક્રાઇટેરિયા રહેતો હોય છે કે? પુરુષ કેદીઓ છે 1800ની આસપાસ રહ્યા કરે અને મહિલા કેદીઓ 70ની આસપાસ. પત્રકારિતા ભણ્યું છે, તમે વર્ક કર્યું છે પત્રકાર તરીકે, ત્યારના જર્નલિઝમને તમે કેવી રીતે જુઓ છો? મહિલાઓમાં પત્રકારિતા બહુ જ ઓછી હતી. યંગસ્ટર્સ માટે જો કદાચ સૌથી મોટી ક્રાઇસિસ ઊભી થઈ રહી છે તો એ ઇમોશનલ ક્રાઇસિસ છે. દરેક જે આધ્યાત્મિક જગ્યા છે ત્યાં કેમ ભીડ છે? એનું કારણ આ જ છે કે આપણે ઇમોશનના પણ ગુલામ થઈ ગયા છે. કે ઉષા રાડાએ પોતાના ઇન્ટરનેટ બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા. બધા માટે એ ચાન્સ છે, એ સુખરૂપ સાબિત થાય એવું જરૂરી બી નથી ને થતું બી નથી. તમારી ગાયો માટેનું જે આકર્ષણ છે, હા, એ ઘણું ચર્ચામાં આવ્યું છે. ગાય સાથે રહ્યા પછી એવો ખ્યાલ આવ્યો કે એ ખરેખર માં છે. જો કોઈ એક સિટી કે જે ઉષા રાડાને ગમતું હોય તો એ કયું હોઈ શકે? કોઈ સવાલ જ નથી, અમદાવાદ જ હોય. મેમ, આપણે હમણાં બધા સિટીઝની વાત કરતા હતા, કેટલો બધો અનુભવ તમારો. અને જો કોઈ એક સિટી કે જે ઉષા રાડાને ગમતું હોય તો એ કયું હોઈ શકે? કોઈ સવાલ જ નથી, અમદાવાદ જ હોય ને. કારણ શું? કારણ અમદાવાદ, કારણ તો હવે ઘણા કારણો હશે, પણ એટ્રેક્ટિવ તો છે જ અમદાવાદ. તમને બધું જ ત્યાં મળી લે. પછી તમારે કઈ બી ફ્લાઇટ પકડવી હોય, તમારે બાય ટ્રેન જવું હોય, બાય રોડ જવું હોય તો સેન્ટ્રલ, કે તમે ગુજરાતમાં બી કંઈ પણ હોય તો તમને સેન્ટ્રલ પડે અમદાવાદ. અને સૌથી સારું અમદાવાદી એ એટલા માટે કે એ લોકો ક્યારેય ભૂલે એવા નથી. તમારું ગમે ત્યાં પોસ્ટિંગ હોય, મેં આવી ઇમોશનલ પબ્લિક હાર્ડલી જોઈ છે. કે તમારું પોસ્ટિંગ સુરત હોય ને તો ત્યાં પણ એ લોકો પોતાનું પેટ્રોલ ડીઝલ ખર્ચીને ખાલી મળવા આવે. એમને કંઈ જ કામ ના હોય, કશું જ ના હોય. બોલી દે તરત જ, જે કંઈ હોય ફ્રેન્કલી બોલી દે, એમાં જરાય શેર શરમ રાખે નહીં અમદાવાદીઓ, પણ બહુ જ લાગણીશીલ લોકો. અચ્છા, મને એમ કહો કે અમદાવાદ બહુ જ મોટું થતું જાય છે હવે. લાઈક ત્યાંનું જે યુથ કલ્ચર છે, નાઇટ કલ્ચર છે, ક્યારેક પોલીસ માટે પણ ઘણું એ પડકારજનક બની જતું હોય છે. તમે ક્રાઇમ બ્રાન્ચમાં તમે તમારી ફરજ બજાવી છે, તો કેવી રીતે અમદાવાદને જુઓ છો? એઝ અ પોલીસ કેવી રીતે જુઓ છો? એઝ અ નાગરિક કેવી રીતે જુઓ છો? દેખ, અમદાવાદ શિવાની મોટું થતું જાય છે અને એ સારું બી છે આપણા માટે. કોઈ પણ સિટીનો ગ્રોથ થવું
એટલે ગુજરાતનું ગ્રોથ થવા જેવું છે, એટલે કંઈ ખરાબ નથી. અને જો અમદાવાદ એનો જે રિંગ રોડ છે એના પછી બી હજુ એક રોડ બની રહ્યો છે, એનો અર્થ એ કે એનું ગ્રોથ તો જોરદાર છે. ગિફ્ટ સિટી બાજુમાં ગાંધીનગરમાં બન્યું છે, પેલી બાજુ ધોલેરા છે, તો ઘણી બધી કંપનીઝ છે અમદાવાદની આસપાસ. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ખાસું છે, પણ આપણે તો વાત છે ઓવરઓલ કરવાની છે, એના યુથની કરવાની છે. યુથ તો ક્યાં મળે? કેફેટેરિયામાં જોવા મળે, કોલેજમાં જોવા મળે, ત્યાં ક્લબ હાઉસમાં જોવા મળે, લાઇબ્રેરીમાં પણ જોવા મળે. તો એને પણ ફાયદો છે. કોઈ સિટીમાં તમે રહો છો, એનો સારો ગ્રોથ થઈ રહ્યો છે, તો તમને જોબ ઓપોર્ચ્યુનિટીઝ કેટલી સરસ મળે, તમને એન્વાયરમેન્ટ કેટલું સારું મળે, તમને જ્યાં જવું હોય ત્યાં બધે જ ફ્રીડમ. પ્લસ અમદાવાદ જેવું સિટી હોય તો વિચારોની પણ આઝાદી મળે. તમે સોસાયટી કલ્ચર, સિટી કલ્ચરમાં આવી જાઓ એટલે ગ્રામ્ય જીવનની જે રૂઢિચુસ્તતા હોય એ તમને નડે નહીં. મતલબ બધી જ ફ્રીડમ. રાત્રે 12 વાગે, 1 વાગે, 2 વાગે મૂવીમાંથી આવો તો બી એ નોર્મલ અને નેચરલ ગણી શકાય. તમને કરિયરના કેટલા ઓપ્શન્સ મળે ત્યાં, બધું જ અવેલેબલ અમદાવાદમાં. એટલે ગ્રોથ થઈ રહ્યો છે તો આપણા માટે તો એ ગૌરવની ઘટના છે. હા, પોલ્યુશન વધે, વ્હીકલ્સ વધે, કંપનીઝ વધે, એ એના અલગ ઇસ્યુ છે, પણ આપણે પોઝિટિવલી જોવા જઈએ તો સિટી જ છે. તમારા વિચારો હંમેશા એવા રહ્યા છે કે એજ ઇઝ જસ્ટ અ નંબર. સો તમે જ્યારે પણ બોલો છો, કોઈ પણ જાહેર મંચ પર બોલો છો, તો એ યુથને તરત કનેક્ટ થઈ જાય છે. તો તમારા એક્સપિરિયન્સ સાથે તમે ઘણા બધા યુથને નજીકથી જોયા હશે, ઓબ્ઝર્વ કર્યા હશે, તો તમને શું જોવા મળે છે? લાઈક એક મિલેનિયલ જનરેશન છે, એક જેન ઝી જનરેશન છે, હવે તો જેન બીટા ને થીટા ને એવું બધું આવતું જ જાય છે, બધા આવતા જ જાય છે. તમે કેવી રીતે જુઓ છો? ઇવન તમારી દીકરી આઈ થિંક ટીન એજમાં હશે અત્યારે, બરાબર? તો શું તમે જોઈ રહ્યા છો એમનામાં? નવીનતા શું છે? એમના વિચારો કેવી રીતે આપણાથી અલગ છે? આ જે જનરેશન છે શિવાની, એ આપણા કરતાં અલગ છે. અલગ કઈ રીતના? લાઈક એમને એન્વાયરમેન્ટ ગમે છે, એમને બાયો ગમે છે, એમને મજા પડે એવું કરવું ગમે છે, એમને પૃથ્વીને સારું થાય એવું ગમે છે, એમને ઓનેસ્ટી બી ગમે છે. મતલબ આ જનરેશન છે એને ઉડવું છે બસ, બીજું કંઈ જ નહીં. અને એમની આંખો ક્યારેક પોલીસ ઓફિસર તરીકે ક્યાંય જઈ અને યુનિફોર્મ પહેર્યો હોય તો એટલું બધું એમને ગમે ને, એમને એટ્રેક્ટિવ લાગે યુનિફોર્મ જો, અને આપણી સામે એકદમ કુતૂહલથી જુએ. એના કરિયરના ઓપ્શન તરીકે પોલીસ ઓફિસર બનવા માંગતા હોય ને એવી રીતના આપણને પૂછપરછ કરે, કેટલા બધા પ્રશ્નો પૂછે. પછી બીજું કે આ લોકો ફાલતુ સમય ક્યાંય વેડફવા નથી માંગતા. એ લોકો જે કંઈ લાઈક એમનો ઝુકાવ, ક્યાંય પણ તમારો ઝુકાવ ક્યાં છે, તમે કઈ તરફ ઝૂકો છો, એવા તમે બની જવાના. તો તમારો ઝુકાવ, કરિયરના ઓપ્શન કેટલા બધા એમના પાસે સ્કોપ છે. એટલે એમની આંખો છે ને એમાં ક્યાંય ઉદાસીનતા હાર્ડલી જોવા મળે. હા, એવું ખરું કે અત્યારે એક પરિવાર છે તેમાં સિંગલ ચાઇલ્ડના કોન્સેપ્ટ છે, તો એમને જો એનું કંપની નહીં મળે સ્કૂલ કે કોલેજીસમાંથી તો એ એકલા ઉદાસીન રહી શકે. અધરવાઇઝ જે ગ્રુપમાં ફરતું યુથ છે એને તો ખૂબ બધા સપનાઓ છે, અને એ લોકો એ સપનાઓની દિશામાં જઈ પણ રહ્યા છે, અને એવી બહુ બધી પરવા નથી કરતા, અને ખાસી મહેનત બી કરી રહ્યા છે. આપણને એવું લાગે કે યુથ એટલે શું, મતલબ એ તો મતલબ એન્જોય કરવાનું, એવું નથી. ખાસી મહેનત બી કરી રહ્યા છે. હા, એક થોડું જે નેગેટિવિટી જોવાઈ રહી છે પોલીસની નજરથી કે લાઈક અમદાવાદનું અમુક યુથ છે, બધું જ નહીં, આપણે એને એક્સેપ્શન પણ કહી શકીએ કે ડ્રગ્સ છે, લાઈક જે હેબિટમાંથી તમે કદી બહાર ના આવી શકો એ તરફ પણ જઈ રહ્યું છે.
પણ એ એકદમ એક્સેપ્શનલ કહી શકીએ એવું. અને એ ટ્રેન્ડ છેલ્લા થોડા સમયથી દેખાઈ રહ્યો છે, દરેક મેટ્રો સિટીમાં દેખાઈ રહ્યો છે. એની ચિંતા પોલીસને પણ છે, એની ચિંતા સોસાયટીને પણ છે, પેરેન્ટ્સને બી છે કે એમાંથી એ લોકો એ રસ્તે ના જાય એના માટેના એ લોકો એલર્ટ બી છે બધા. પણ છતાં આવું છાને ખૂણે થઈ રહ્યું છે. તો એનું એક આ ડાર્ક સાઈડ બી આપણે કહી શકીએ. અને પહેલી પોઝિટિવ કે એમને મહેનત પણ કરવી છે, કરે પણ છે અને એન્જોય બી કરે છે લાઈફને. એવું નહીં કે ખાલી મહેનત કરવાની, પણ લાઈફને એન્જોય બી એટલી કરે છે. મેમ, તમે જે રીતનો જવાબ આપી રહ્યા છો એ ખરેખર તમે યુથની સાયકોલોજીને સમજીને અત્યારે ચાલી રહ્યા છો. પણ આ ડ્રગ્સવાળી જે વસ્તુ છે એ કદાચ ગુજરાત માટે સખત એક ટેન્શનનો વિષય છે. મેં તમને બધા જ સિટીઝમાં, નહીં અમદાવાદમાં જ નહીં, મેં વડોદરા કે સુરત કે રાજકોટ, મોટા સિટીમાં જે કેફે કલ્ચર બની રહ્યું છે, તમે કેફેમાં એન્ટર થાવ કે તરત તમને એક વિયર્ડ સ્મેલ આવશે. રાઈટ. એન્ડ યુ ગેટ ટુ નો કે આ શું છે. રાઈટ. છતાં પણ અમુક વસ્તુઓ થઈ રહી છે, બેફામ થઈ રહી છે અને યંગસ્ટર્સ એમાં જતા જ જઈ રહ્યા છે. એ ખરેખર બહુ ટેન્શનનો વિષય છે. એટલે વોટ આર ધ લિમિટેશન્સ ફ્રોમ યોર સાઇડ ઓલ્સો, કે ક્યાં ક્યાં તમને લિમિટેશન નડે છે? કારણ કે ગુજરાત પોલીસની સ્ટ્રેન્થ એવી છે કે રાતોરાત આ પ્રકારના ક્રાઇમ આમ નેસ્ત નાબૂદ કરી શકે છે. તો એવું કંઈક સિસ્ટમમાં પણ કંઈક તમારા લિમિટેશન્સ એવા આવતા હશે. કારણ કે જે બાળકો, જે યુવક યુવતીઓ છે એ કોકના પાલ્ય છે, બરાબર, એમના પેરેન્ટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવું પડે, એમના કરિયરના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવું પડે. તો એવા સમયે તમારા માટે કેટલું ચેલેન્જિંગ બની જાય છે? જ્યારે કંઈ બી આવી ઘટનાઓ બનતી હોય ને શિવાની, ત્યારે પોલીસની નજર છે ને એ પેપરમાં બહુ જ લખાતું હોય, પોલીસની બાજ નજર, પોલીસના લાંબા હાથ. અને આ હકીકત છે કે એમની નજરે ચડી જાય અને એ લોકો એના રીતે ઘણી બધી લિમિટેશન્સ હોવા છતાં બી, કેમ કે છાને ખૂણે છાનું છપનું ચાલતું હોય અને એની જો ઇન્ફોર્મેશન ના મળે તો એ પોલીસની લિમિટેશન્સ ગણાય કે ઇન્ફોર્મેશન જ નથી, કોઈ ક્લૂ જ નથી, તો કઈ રીતના પોલીસ પહોંચે. પણ અધરવાઇઝ જો ઇન્ફોર્મેશન મળે તો પોલીસ તાત્કાલિક આ વસ્તુને સિરિયસ એટલે લે છે કે એને ખ્યાલ છે કે આ ઘટનાઓ છે એના ભવિષ્યના શું રિઝલ્ટ્સ છે અને આ જે જનરેશન છે એને આ કઈ રીતના એફેક્ટ કરે છે. એટલે એ જે વસ્તુ છે એ પોલીસના નજરે છે જ. એમાં પોલીસની કોઈ લિમિટેશન્સ નથી હોતી, પણ જ્યાં થઈ રહ્યું છે ત્યાંની ઇન્ફોર્મેશન ના હોવી, એને જો આપણે લિમિટેશન્સ ગણીએ તો ગણી શકાય. એટલે લેક ઓફ ઇન્ફોર્મેશન ક્યાંક આવે છે. તો એટલે તમને શું સપોર્ટ જોઈતો હોય છે એ પણ તમે આ માધ્યમથી કહી શકો? સપોર્ટ જેટલી ઇન્ફોર્મેશન પોલીસને શેર કરે, લાઈક અમારા કોન્સ્ટેબલ્સ પોલીસમાં કેવું હોય છે કે તો પાનના ગલ્લે બી ઊભા હોય અને એટલા માટે જ ઊભા હોય કે એમને માહિતી મળે ક્યાં શું થઈ રહ્યું છે. એ એક સામાન્ય માણસ જોડે બી એકદમ સારી રીતના મળતા હોય છે. એ શેરીમાં બી જઈ શકે, કોઈ પણ જગ્યાએ ઇઝીલી એ એક્સેસ છે પોલીસનો, કોન્સ્ટેબલનો. તો અમારા ડિપાર્ટમેન્ટમાં મોટા ભાગે ઇન્ફોર્મેશન છે કોન્સ્ટેબલના લેવલથી મળતી હોય. બીજું અમારા નંબર્સ, ફોન નંબર, પબ્લિકની પાસે નંબર્સ હોય છે પોલીસના, તો અમને એ ઇન્ફોર્મેશન શેર કરે છે. અને પોલીસને જેટલી પબ્લિક ઇન્ફોર્મેશન શેર કરે એટલું લોકોના હિતમાં, કેમ કે એ જેટલું ઇન્ફોર્મ કરશે એટલું એ જે દૂષણ છે, એ ખોટી એક્ટિવિટીઝ છે એ ત્યાં બંધ થવાની ચાન્સીસ વધી જવાની છે. એટલે અને પોલીસ પાસે બાતમીદારોની જનરલી કમી નથી હોતી, એમને મોટા ભાગે માહિતી મળી જ જતી હોય છે. પણ પબ્લિક વધુ ને વધુ માહિતી શેર કરે તો પોલીસના હાથ વધુ મજબૂત બને. આ પોલીસિંગ જે છે ને એ બહુ ફેસિનેટિંગ લાગતું હોય છે. લાઈક રાની મુખર્જી મર્દાનીમાં જે રીતે એને પોર્ટ્રે કરવામાં આવે છે, તો એવી રીતે આઈપીએસ ઉષા રાડા સાથે પણ ઘણા બધા એવા ગેંગ માફિયા સાથે કે એવી રીતના સંઘર્ષના કિસ્સાઓને એ બધું સાંભળ્યું હોય. જેમ કે રજાકપુરિયા ગેંગનો સફાયો, જેમાં આઈપીએસ ઉષા રાડાએ કમાલ કરી બતાવી. એકચ્યુઅલ સ્ટોરી શું હોય છે એની પાછળની? અને આ બધું જ્યારે આજનું યુવા ધન જે સાંભળવા માંગતું હોય એના માટે કેટલું બધું કહી શકાય કે ઇન્સ્પાયરિંગ હોઈ શકે. અને કારણ કે જે પડદા પર દેખાય છે એવું કદાચ હોતું નથી કે તમે કોઈ ગેંગ હોય ત્યાં એકલા જતા રહ્યા, કોઈ
વેશપલટો કરીને, અને એટલું બધું ઇઝી પણ નથી હોતું. ઇઝી બિલકુલ નથી હોતું શિવાની. જે રઝાક ભુરિયાવાળી વાત કરી ત્યારે હું કલોલ હતી અને એક જમીન દલાલનું કિડનેપ થયું હતું. તો એ સમયે આવી જવાબદારી બધા વાઇબ્રન્ટમાં બિઝી હતા, એટલે મને આ જવાબદારી આપવામાં આવી. તો ટેન્શન રહી, કેમ કે એક જમીન દલાલને કિડનેપ કર્યો છે, એને બચાવવાનો છે, એને બચાવવાનો છે ને ગેંગને પકડવાની છે. તો મકર સંક્રાંતિ નજીક હતી અને મને યાદ છે કે મકર સંક્રાંતિના દિવસે બી હું એલસીબી ઓફિસમાં બેઠી હતી અને લગભગ 2 કે 3 રાત હું એલસીબી ઓફિસમાં રોકાઈ હતી, ત્યાંની જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગરની ત્યાં. અને રોજ જે બસ એ જ પહેલી પ્રાયોરિટી રહી કે આ જે કિડનેપર્સ છે એને કઈ રીતના પકડવા અને જેનું કિડનેપ થયું છે એને જીવતો કઈ રીતના પાછો લાવવો. તો મને ખ્યાલ છે ઘરેથી કપડાં બી મંગાવવા પડતા અને 3 દિવસ ઘરે બી નહોતું જવાયું. અને પછી એને ચેઝ કર્યા, એને જમીન દલાલને છોડાવ્યો, એને એકદમ રિલેક્સ ફીલ કર્યું. પણ પછી બી અમારે તો શાંતિ નહીં જ, કેમ કે પછી કિડનેપર્સને પકડવાના. એટલે જ્યાં સુધી એ પકડાઈ ના જાય ત્યાં સુધી એક અસંતુષ્ટ ફીલ કરીએ કે હજુ પકડાયો નથી, હજુ. મીડિયા અને પબ્લિકની અલગ વસ્તુ છે, પણ અમને જે અંદરથી જે બાઇટ થતું હોય કે ગિલ્ટી ફીલ થતું હોય ને કે આને જલ્દી પકડી લઈએ, એ સતત તમારો પીછો કરે અને એ સ્ટ્રેસ, બહુ સ્ટ્રેસ ફીલ કરાવે. એટલે જે બહારથી અમે જે હસતા હોઈએ છીએ એવું દરેક વખતે એવું નથી બનતું હતું. મહેનત તો ખરી, પ્લસ સ્ટ્રેસ બી ખરું, ન પકડવાનું, અને પકડાઈ જાય પછી એની આગળનું ઇન્વેસ્ટિગેશન, એને કઈ રીતના પનિશમેન્ટ મળે, એ બધું જ જોવાનું મલ્ટિપલ એંગલથી શિવાની. અચ્છા, મારે એ પણ સમજવું છે, તમે પણ પત્રકારિતા ભણ્યું છે, તમે વર્ક કર્યું છે પત્રકાર તરીકે? ના, મેં ઇન્ટર્નશીપ કરી છે. ક્યાંથી? મેં અહીંથી બરોડાથી જ કરેલી. અને મારા જે એડિટર હતા એ બહુ એજેડ હતા અને એ સમયે લાઈક મહિલાઓમાં પત્રકારિતા બહુ જ ઓછી હતી. તો એમને બહુ જ સારું લાગતું અને મને અલગ અલગ ઇન્ટરવ્યૂઝ માટે મોકલ્યા રાખે. જેવું હું એમને મળું એટલે તરત જ મને એટલું બધું મોટિવેટ કરે અને જ્યાં જ્યાં ક્યાંય પણ નવું નવું એમને લાગે ને ત્યાં એ મોકલ્યા રાખે. કોઈ યાદગાર ઇન્ટરવ્યૂ તમે કર્યું હોય, યાદ હોય? કોઈક એક રેલવે મિનિસ્ટર આવ્યા હતા અને એનો સર્કિટ હાઉસ વડોદરામાં મેં ઇન્ટરવ્યૂ કરેલો. તો મને આમ સારું એવું લાગ્યું કે એક મિનિસ્ટર મેં એમનો ઇન્ટરવ્યૂ કર્યો છે, કેમ કે ત્યારે તો નાની ઉંમર હોય અને કોઈ મિનિસ્ટરને મળવાનું બી પહેલી વાર આવી રીતના થયું હોય અને એ બી કોઈ સેન્ટ્રલ મિનિસ્ટર, રેલવે મિનિસ્ટર્સ હતા. તો એમનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. તો ત્યારે મને આમ સારું લાગ્યું કે હજુ તો હું નવી નવી ભણીને બહાર આવી છું અને મને મારા એડિટર આટલો સરસ ચાન્સ આપે છે. બહુ જ મોટિવેટ કરતા, ખૂબ મોટિવેટ કરતા. મને એ જાણવું છે, અત્યારના જર્નલિઝમને તમે કેવી રીતે જુઓ છો? કારણ કે તમે જ્યારે હતા ત્યારે એડિટર તમને મોટિવેટ કરતા હતા, હવે ઘણું બધું બદલાયું છે, ચેન્જ થયું છે, તો હવે તમે કેવી રીતે જુઓ છો? પ્લસ પોલીસ અને મીડિયા, જે રીતે આપણે સિનેમાની વાત કરી એવી જ રીતે મીડિયા પણ ઘણી વખત બહુ મોટો ભાગ ભજવતી હોય છે કે કેવી રીતે પોલીસની ઇમેજને તમે બતાવો છો, તો કેવી રીતે જુઓ છો હવે? મીડિયા સારું છે શિવાની, સારું એટલે છે કે એ લોકો જો સવાલો નહીં કરે તો ઘણું બધું લેકિંગ, મતલબ રહી જશે અધૂરું. એ લોકો અને મીડિયા કોઈ એવું નથી, એમની બી ભાગદોડ મેં જોઈ છે. એમને બી અમારી જેમ ખાવાના સમય નથી મળતા. એમની બી લાઈફ છે એ બહુ જ ભાગાદોડીવાળી હોય છે. એમને પણ પરિવાર સાથેનું કનેક્શન ઘણીવાર ઓલમોસ્ટ સ્ટોપ થઈ જતું હોય કે પોસ્ટપોન થઈ જતું હોય, એવી ઘટનાઓ મીડિયાની છે. અને અમારી જોડે જોડે, લાઈક બ્લાસ્ટ થયેલા અમદાવાદના, તો મીડિયા બી અમારી જોડે જ હતું. અમે 12-1 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી જ્યાં ઘટના સ્થળ પર હતા
ત્યાં સુધી મીડિયા પણ અમારી જોડે હતું. એટલે મીડિયા છે એ દરેક પહેલામાં છે, એનો ફાયદો બી છે, અને એ ધ્યાન નહીં દોરે તો કોણ દોરશે ધ્યાન? તો આજનું જે મીડિયા છે એવું કહી શકાય કે હવે તો કેટલું બધું, મતલબ કોઈક એવરી ફોન, કોઈ પણ મોબાઈલ મીડિયા થઈ ગયો છે. કોઈ ઘટના બનીને તરત જ હમણાં જ જે સિવિલ હોસ્પિટલ પાસે જે ફ્લાઇટ છે ક્રેશ થઈ, તો તરત જ કોઈએ કેમેરામાં એના લઈ લીધેલું, મોબાઈલ પર લઈ લીધેલું. તો અત્યારે દરેક માણસ હવે મીડિયા થઈ ગયો છે. મીડિયા માત્ર સીમિત નથી રહ્યું. ગમે ત્યાં કોઈ ઘટના, કોઈ ઝઘડો થયો છે, કંઈ પણ અચાનક ઘટના બની છે, ને લોકો મોબાઈલમાં એનું શૂટિંગ કરવા માંડ્યા, એટલે એનો મોબાઈલ જ મીડિયા થઈ ગયો ને પોતે પત્રકાર થઈ ગયા. તો એટલે મીડિયાને પોતાને પણ મને એક ખબર છે, અત્યારે નથી ખ્યાલ, પણ નવા પત્રકાર અગાઉ આવતા તો એમને એમના એડિટર છે ને એ મોટિવેટ ખૂબ કરતા. એ મેં પ્રત્યક્ષ જોયેલું છે. અત્યારે કોમ્પિટિશન પણ મીડિયામાં ખૂબ વધી છે. દરેકે પોતાનું કેલિબર પ્રૂવ કરવું પડે એવો સમય આવ્યો છે, બીકોઝ ઓફ કોમ્પિટિશન. કે તમારે તમારું કેલિબર છે એ પ્રૂવ કરવું પડે. અને નવો ટ્રેન્ડ શું છે એની સાથે મીડિયાએ પણ રન કરવું જ પડે છે. નવા ટ્રેન્ડ જે બદલાઈ રહ્યા છે એની જોડે અમારે કેમ પોલીસે અપડેટ રહેવું પડે. હવે જૂના જમાનાનું ના ચાલે, સાયબર ક્રાઇમનો યુગ આવ્યો છે તો એના માટે અપડેટ રહેવું પડે. જૂનું પોલીસિંગ બધે જ નહીં પેલું કામ કરે. તો મીડિયામાં શું, દરેક ફિલ્ડમાં એવું જ છે કે અપડેટ રહેવું જ પડે. મોડર્નાઇઝેશન છે તો એનો આપણે એક પાર્ટ છીએ દરેક એજન્સી. 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટની તમે વાત કરી, તમારી ખૂબ મહત્વની ભૂમિકા એમાં રહી છે. તમે શું કરી રહ્યા હતા એ દિવસે? જ્યારે પહેલી લિંક મળી ત્યારે તમે શું કર્યું? અને એઝ વી બોથ નો કે જર્નલિઝમમાં એક પેલું છે કે બોમ્બ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ, જ્યારે તમને ખબર જ છે કે સામેવાળો માસ્ટર માઇન્ડ છે, તો કેવી રીતે એ આખી ઘટનાને ટેકલ કરી હતી? અને તમારી શું ઉંમર હતી? તમે તમારા અનુભવથી અથવા સિનિયર્સના અનુભવથી એ કેસને કેવી રીતે હેન્ડલ કર્યો? ત્યારે હું મારી ડી ડિવિઝનની ઓફિસ, ત્યારે એસીપી ડી ડિવિઝન હું હતી અમદાવાદમાં, અને એ કાલુપુર રેલવે સ્ટેશનની સામે જ ઓફિસ ડી ડિવિઝન. તો મારી પાસે ચાર્જ પણ હતો બીજા ડિવિઝનનો, ખાડિયા છે એમાં, કાલુપુર ને ખાડિયા. એટલે મને માહિતી મળી, સાંજનો જ સમય હતો, કે મેડમ ક્યાંક બ્લાસ્ટ થયા છે. એટલે એકદમ વિચિત્ર લાગે, કેમ કે ક્યારેય આવું પેપરમાં વાંચતા હોય. એટલે મેં પૂછ્યું ક્યાં, અમદાવાદમાં કે? એટલે કે કાલુપુર ને ખાડિયા બીજે બધે બહુ જ થયા છે બ્લાસ્ટ. એટલે તો બહુ સરપ્રાઇઝિંગ હતું. એટલે તરત જ દોડીને ખાડિયા પહોંચી. ખાડિયામાં બધું જોયું. પછી લોકોને થોડા દૂર રાખવાના હતા, બેરિકેડ કરવાનું હતું, FSL આવે, એમ્બ્યુલન્સ આવે. મતલબ એ જે આખું જે વાતાવરણ ને માહોલ હતો એ હાર્ડલી જોવા મળે એવો માહોલ હતો. બહુ ડેન્જરસ માહોલ. અને બધા જ શોકિંગ હતા કે આ શું થઈ રહ્યું છે, કે શું થઈ ગયું. એ પછી તો ઇન્વેસ્ટિગેશન નું બધું અલગ ટીમ એની બનાવાય. એમાં એક ભાગ તરીકે મને પણ એક ચાન્સ મળ્યો. તો અને જે વાત કરી કે ટેરરિસ્ટ છે એના ઇન્ટ્રોગેશન, અને એમાં જે સિનિયર્સ છે એનો સપોર્ટ મળવો એ બહુ જ મોટી વસ્તુ હતી. કેમ કે અમે તો હજુ નવા આવ્યા હતા જસ્ટ પોલીસિંગમાં, અને એમાં આટલું મોટું ઇન્વેસ્ટિગેશન, અને એમાં એમનું ગાઈડન્સ મળવું, અમારી ક્યાંય ચૂક ન રહી જાય એનું સતત મોનિટરિંગ કરવું. દરેક જગ્યાએ ઇન્ડિયામાં લગભગ ખાસી એવી જગ્યાએ આના કારણે જવાનું થયું હોય. તો આ બધું જ પોલીસ ઓફિસરની લાઈફમાં હાર્ડલી જેને કહે કે ઇન્વેસ્ટિગેશનનો ચાન્સ મળે એવી એક ઘટના હતી. અને એક જ ગોલ હતું કે કોઈ પણ રીતના બધા ટેરરિસ્ટ પકડાઈ જાય અને આ કેસને ન્યાય મળે. એ મેઇન દરેકનો હેતુ એ હતો. લોકો પોલીસ ઓફિસર્સ, જે તે સમયે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, સિનિયર્સ, જુનિયર્સ, એમણે કશું જોયું નહોતું. ઘર બહાર
કંઈ જ નહીં. સવારે 4 વાગે 5 વાગે અમે ઘરે જતા અને પાછા એ જ સવારે 10 વાગે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ આવી જતા. મેં નુપુરને સૂતા જોયેલી એ દિવસો દરમિયાન, કેમ કે તમે અર્લી મોર્નિંગ 4 વાગે 5 વાગે આવો એટલે સૂતી જ હોય અને પાછા જવાના હો ત્યારે સ્કૂલે જતી રહી હોય. તો આવું ખાસું સમય બન્યું હતું. પણ એવું નહીં, બધા કોન્સ્ટેબલથી લઈ અને સિનિયર સુધી બધાની આ જ ભૂમિકા હતી. હમણાં સદગુરુની એક બહુ સરસ રીલ્સ વાયરલ થાય છે કે પેરેન્ટ તરીકે તમારે શું કરવું જોઈએ. તો એમણે કીધું કે બસ ચિંતા ના કરો બાળકની. તો બિંગ અ પોલીસ ઓફિસર, શું તમે કોઈ દિવસ એ જે મેન્ટાલિટી અથવા એ જે માઇન્ડસેટ એ તમારી રીતે તમે જાતે જ આત્મસાત કરી લીધો હોય એવું બન્યું છે? સદગુરુએ તો હમણાં કીધું ને વાયરલ થયું, પણ કદાચ તમારી વાતો પરથી એવું લાગી રહ્યું છે કે મને ચિંતા નથી કે મારું બાળક મોટું થઈ જશે. બિલકુલ એવી કોઈ ચિંતા ક્યારેય નહોતી. કેમ કે અને એમની વાત પણ બૌદ્ધિક રીતના તમે જોવા જાઓ તો એ સાચી જ છે કે બહુ ચિંતા કરવાથી કોઈ ફાયદા નથી. હા, અત્યારનું જે જનરેશન છે એમાં છોકરું કોલેજમાં આવે ત્યારે થોડીક પેરેન્ટ્સને ચિંતા એટલે થાય કે કોલેજમાં એનો સંગ, કોની કંપની, આપણે કહે ને કે કઈ કંપની છે, કેવી કંપની છે, એટલે એના કારણે કદાચ ચિંતા થાય. અને શિવાની એક તો છે જ કે સંગ એવો રંગ આપણે કહીએ. પ્રકૃતિ પણ તું જો જ્યારે એકદમ ડ્રાય થતી હશે તો એ કેમોફ્લાઇઝ થાય. એમાં જેટલા જીવજંતુ હશે એ પ્રકૃતિનો રંગ ધારણ કરે છે. તો સંગની અસર તો થાય જ. એટલે જ્યારે સમયને અનુરૂપ ચિંતા હવે થવી જરૂરી બની ગઈ એટલા માટે કે હવે કોઈ ગેરંટી નથી. અગાઉ કેવું હતું કે આપણે સ્ટડી કરતા કે આપણાથી પહેલાં જે સ્ટડી કરતા હતા ને ત્યારે આવા કોઈ દૂષણો જે અગાઉ ચર્ચા થઈ ને એવા હતા નહીં. તો એના કારણે ચિંતા નહોતી. પણ ચિંતા નહીં કરવી જોઈએ, એ હકીકત છે. તમે સ્પિરિચ્યુઅલ છો? સ્પિરિચ્યુઅલ હમણાંથી છું, છેલ્લા થોડા વર્ષથી આમ ચેઝ કરી રાખું છું. થોડું આમ એટ્રેક્ટ થયું છે મન એ તરફ. અચ્છા, કેમ? અચાનક જ કે કોઈ બોડી છે એ ડેડ થઈ જાય તો શું જતું રહે, તો એને ડેડ જાહેર કરવામાં આવે અને ક્યાં જતું રહે, આવો અચાનક જ વિચાર આવેલો. અને કંઈ જ નહીં, મને તો હું આનંદી સ્વભાવની, મોજ મસ્તી કરવાની, નોકરીના ટાઈમે નોકરી કરવાની, સારું મૂવી જોવા જવાનું, સારી જગ્યાએ ચાન્સ મળે ત્યારે ફરવા જવાનું, બુક્સનું રીડિંગ કરવાનું, એકદમ મતલબ આનંદી અને જોલી નેચર. કોઈ વસ્તુને બાકી નહીં રાખવાની, બધું જ સરસ સરસ જમવાનું. અને આવું મારું લાઈફ હતું. પછી એમાં પપ્પા ગુજરી ગયા. તો પપ્પા ગુજરી ગયા એટલે વધારે એ જે પેલી ક્વેસ્ટ હતી ને એને જિજ્ઞાસા કહી શકાય આપણે, એ પ્રબળ બની કે એ ગુજરી ગયા તો ક્યાં જતા રહ્યા. મને બહુ જ એમના પ્રત્યે બહુ જ વાલ, ખૂબ જ એમ. અને હું એમની જ કોપી કરતી નાનપણથી. અને મારે એમની જોડે ઝઘડા બી એટલા થાય ને મને એમના પ્રત્યે પ્રેમ ભાવ બી એટલો ખૂબ જ કે ક્યાં જતા રહ્યા મારા પપ્પા. અને એ જતા રહ્યા તો આ કોણ હતું જેને આપણે હમણાં, મારા મમ્મી પપ્પા બંનેને અગ્નિદાહ મેં અને મારા બ્રધરે બંને સાથે આપ્યો, તો આ કોણ? અને તો રાખ થઈ ગયા. એટલે બહુ શોકિંગ હતું મારા માટે. બહુ જ મતલબ માનવામાં નહોતું આવતું એવું હતું. અને હું વિચારોમાં ખોવાયેલી રહેતી. પછી મતલબ સ્પિરિચ્યુઅલ બની અને વધુ ને વધુ મતલબ મારા માટે સ્પિરિચ્યુઅલ હોવું એ પીડાદાયક હતું કે શું જતું રહ્યું અને શું છે રહસ્ય, આ જે મિસ્ટ્રી છે એ કોણ છુપાવીને બેઠું છે, આ જે ગેબીપણું છે એ કોણ છુપાવે છે અને આપણે કેમ ના જાણી શકીએ. અને મને પીડા થતી શિવાની, બહુ જ પીડા થતી. એવું જ મમ્મી જ્યારે ગુજરી ગયા ને ત્યારે મમ્મી છેક સુધી મારી સાથે હતા. ઇવન એમનું મૃત્યુ પણ મેં મારી નજર સામે જોયેલું. સાવ બાજુમાં મમ્મી હતા અને એમણે શ્વાસ છોડ્યો. હું 45 મિનિટ સુધી એના ડેડ બોડીની બાજુમાં બેસી રહી
અને મને એ મારા માટે બહુ જ મતલબ કે ક્યાં જતી રહી, અત્યારે ક્યાં હશે, એ શું કરતી હશે. આપણે જે પુનર્જન્મનું માનીએ છીએ તો ઓબ્વિયસલી આપણે માનીએ છીએ, ખબર નથી છે કે નહીં પણ માનીએ છીએ. ઘણી એવી વસ્તુ છે કે આપણને ખબર નથી પણ આપણે માનીએ છીએ. કોઈએ કીધું છે, કોઈ આત્મજ્ઞાનીએ કહ્યું છે, એમની કહેવાતી વાણીથી એવું કહેવાયું છે કે પુનર્જન્મ છે એટલે આપણે માનીએ છીએ. દરેકમાં એવું જરૂરી નથી કે આપણના પોતાના એક્સપિરિયન્સ છે. તો કે ક્યાં જતી રહી હશે, મમ્મીએ કયો બર્થ લીધો હશે, સુખી હશે કે દુઃખી. અને એ પછી આ દિશા પકડાય અને હવે એ લાઈક સાયન્ટિફિક રીતના કે સંશોધનની રીતના આવી ગઈ છે. કોઈ અંધશ્રદ્ધાની રીતના નહીં, પણ તમે શું ફીલ કરો છો અને તમે કોણ છો. અને તમે શરીર નથી, તમે મન નથી, તમે ચિત્ત નથી, તમે વિચાર પણ નથી, તમે બુદ્ધિ પણ નથી. આવું સાંભળો છો તો શું છો અને એ કઈ રીતના મળી શકે. એટલે એ રસ્તો પકડાયો છે. ક્યાંક તમારું જે ફિલ્ડ છે અને તમે જે વાત કરી રહ્યા છો, હા, તો વિસંગતતા તો બહુ આવતી હશે. જેમ કે મારી પાસે એક આખું લિસ્ટ છે કે એક 65 વર્ષની મહિલાનો રેપ વિથ મર્ડર થયું હતું બાલાસિનોરમાં. તો કેટલું બધું ઉચાટ થઈ ગયો હશે એ સમયે. તમે એક એવો આરોપી સુરતમાં કે જેણે ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે, એ કેસ પણ તમે હેન્ડલ કર્યો છે. એક મહિલા અધિકારી તરીકે કદાચ ઇમોશનલ કોશન્ટ આપણો વધારે રહેતો હોય છે કે મહિલાઓ ઇમોશનલ જ હોય. હા. તો એવા સમય પછી કેવી રીતે બેલેન્સ કરો છો? અને આપણે જ્યારે આજના યુથની જ વાત કરતા હોય, એ લોકો બહુ જલ્દી પેનિક થઈ જાય છે. એન્ઝાયટી તો કદાચ 18 વર્ષનો છોકરો કહે છે કે હું એન્ઝાયટીથી અત્યારે પરેશાન છું. એટલે એને કેવી રીતે બેલેન્સ કરવું, અને જ્યારે એક હાર્ડ કોર પોલીસ ઓફિસર સાથે તમે વાત કરતા હો ત્યારે એ શું કરતા હશે એ પણ જાણવું ખૂબ જરૂરી છે. તે એન્ઝાયટીની વાત કરીને, એન્ઝાયટી એટલે આવે છે કે આપણું જે જીવન છે ને અત્યારનું, લાઈક સિંગલ પેરેન્ટ્સ હોય, પછી ઘરમાં એક જ બાળક, સિંગલ ચાઇલ્ડ હોય, જ્યાં સિંગલ બધું થતું રહે છે ને ત્યાં ડિપ્રેશન, એન્ઝાયટી આ બધું બહુ જલ્દીથી આવી જાય. એ સમય હતો જોઈન્ટ ફેમિલીનો, દાદા દાદી, નાના નાની, મામા મામી, કેટલા લોકોથી આપણે ઘેરાયેલા હતા. આપણું બચપન કેટલા બધા લોકો જોડે મતલબ ફેલાયેલું હતું અને એમના સંસ્કાર કેટલા આપણને કેટલી બધી વ્યક્તિઓ તરફથી મળતા હતા. એ બંધ થઈ ગયું છે બિલકુલ. હવે બધા જ મતલબ સિંગલ ચાઇલ્ડ એના કોન્સેપ્ટ છે. ઘરમાં બાળક એકલવાયું છે, કોઈ પૂછનાર નથી, કોઈ કહેનાર નથી, થોડું ઘણું ચર્ચા થાય છે તો એ એના માટે ઇનફ નથી. તો એના કારણે આ એન્ઝાયટી, ડિપ્રેશન એ બધું નાની ઉંમરમાં એટલે આવી રહ્યું છે કે આપણું જે જીવાતું જીવન હતું એ જતું રહ્યું. આપણું જે બાળપણ હતું, જે પ્રોટેક્ટેડ હતું સંસ્કારોથી, એ અત્યારે એનો અભાવ છે અને એનું આ રિઝલ્ટ છે. બીજી તે વાત કરી કે દેખ, સ્ત્રી છે, એ અધિકારી હોય કે એ મિનિસ્ટર હોય કે એને પીડા વધારે થાય છે. આજે ક્યાંય પણ કોઈ ઘટના બને તો એને એ વધુ સેન્સિટિવ, કદાચ બૌદ્ધિક એંગલ સાઈડ ઉપર જતું રહે છે ત્યારે સ્ત્રીનું ટેમ્પરરી, ત્યારે એ ઇમોશન એને વાગે છે. અને એ હકીકત છે. જે બાલાસિનોરની ઘટનાની તે વાત કરી તો એ સ્ત્રી તો એવા હતા, 65 વર્ષ કે એનાથી પણ વધારે એમની ઉંમર હતી અને એકદમ રિલિજિયસ. એને પરમાત્મા પ્રત્યેનું એટલું બધું હતું કે એને મેરેજ પણ નહોતા કર્યા શિવાની, અને રોજે મંદિરે જવાનું. એમનું ઘર જોઈએ તો બી એમાં તમને પરમાત્મા સિવાય કશું મળે નહીં. એટલે એ બહુ ટચ કરી ગઈ કે આમની સાથે આવું થાય અને આ ઉંમરે થઈ શકે. અને પછી જે અમારી ટીમ જે વળગી એમાં, કેમ કે કોઈ ક્લુ ના મળે અને એ જ પાછી પીડા, એણે જે પીડા ફીલ કરી એ પીડા અમને થાય. મારા જે પોલીસ ઇન્સ્પેક્ટર, PSI કક્ષાના અધિકારીઓ છે ને, એની આંખો લાલ થઈ ગયેલી, એટલા એમના ઉજાગરા હતા કે ઊંઘ્યા નહોતા એ લોકોએ. અને પછી જ્યારે અમે એ આરોપીને પકડ્યો, એક યંગ છોકરો, તો
મતલબ એ એક સ્ત્રી અધિકારી હોય કે પુરુષ અધિકારી પણ જે રીતના ક્રૂરતાપૂર્વક એની જોડે એક ઇનોસન્ટ વ્યક્તિ જોડે જે ઘટના બની ને એ અમારા માટે અમે એટલી જ પીડા અનુભવેલી. તમે જોયેલો સૌથી વિકૃત આરોપી કયો છે? વિકૃત આ સુરતનું જે જે વાત કરી સુરતમાં સાવ આ જે ઇનોસન્ટ જ્યારે લોકો હોય ને ત્યારે બહુ પીડા થાય ઓફિસર્સને. અને સ્ત્રી અધિકારી તરીકે ઓકે આપણે એને ના મૂલવીએ, એઝ એ ઓફિસર તરીકે એને મૂલવીએ તો જે નાની ઉંમરના છોકરાઓ કે એમનામાં અત્યારે એવું કલ્ચર કે ભાઈ કે માનવાનું, એટલે 16 વર્ષનો છોકરો પોતાને ભાઈ કે 18 વર્ષનો છોકરો પોતાને ભાઈ કે, અને ભાઈની મરજી વિરુદ્ધ ના ચાલે તો એ છરી મારી દે. એટલે આ જે અત્યંત ખોટો રસ્તો પકડ્યો છે ને, એટલે મા બાપની ચિંતા થવી જોઈએ શિવાની. એ જમાનામાં આ હતો નહીં આવો રસ્તો, યુથમાં આવો રસ્તો નહોતો. અત્યારે દીકરીઓની ચિંતા કરવી જોઈએ કે દીકરાની? બંને. દીકરાની કેમ અને દીકરીની કેમ? એવી કોઈ ગેરંટી છે મને કે છોકરો છે ડ્રગ્સ નહીં લે, છોકરો છે એ કશું ખોટું નહીં કરે, એ ખોટા રસ્તે નહીં જાય, એને ખરાબ સંગત નહીં મળે, એવી કોઈ ગેરંટી છે? નથી. તો બંનેની ચિંતા તો કરવી જ જોઈએ. એનું જે એક એજ ગ્રુપ આવે ત્યારે ચિંતા કરે જ છે. સમય અત્યારે એવો છે. સમય ને આપણે એ સમયમાં બાળકોને આપણે ના પેલા કરી શકીએ, એને ઇગ્નોર ના કરી શકીએ સમય. અને ઓબ્વિયસલી કે દરેક મા બાપની એ જ ઈચ્છા હોય ને કે પોતાનું બાળક અતિ બુદ્ધિશાળી બને, પોતાનું નામ રોશન કરે અને પેરેન્ટ્સ છે બાળકોના નામે ઓળખાય, એવી દરેકને ચાહ હોય છે. અને એટલા માટે જ આ લોકો કેરફુલ છે. હા, અતિ કાળજી નહીં હોવી જોઈએ, જસ્ટ ઓબ્ઝર્વેશન કહી શકાય. ચિંતા એ ના કહેવાય, આપણે પણ ઓબ્ઝર્વ કરે કે ક્યાં જાય છે, શું કરે છે, એટલું એમ. પછી બહુ તમે એની લાઈફમાં પેલું કરો તો પછી ઇન્ટરફિયર કહેવાય. તો પછી ઓબ્ઝર્વેશન ના કહેવાય, ઇન્ટરફિયર નથી કરવાનું આપણે એની લાઈફમાં. એ આ સંસારના ફૂલો છે, ખીલ્યા છે, એમના પણ સપનાઓ છે, એમાં આપણે એમને મોટિવેટ કરીએ. બસ એને થોડુંક કહે ને કે ઘણીવાર નહીં, પેલી બોગનવેલ હોય તો આ દિશા તરફ વળતી હોય તો એને બદલે એને આપણે સૂર્યપ્રકાશ તરફ વાળીએ કે એને સરસ સનલાઇટ મળે ને ખીલે. એને તો ખીલવવાના જ છે ને આપણે. આપણી તો એ જ જવાબદારી છે. ઇન્ટરફિયર તો આમે નથી ચલાવી લેવાના. આપણે જે સ્વતંત્રતામાં જીવ્યા છે તો એના કરતાં તો એને વધુ સ્વતંત્રતા મળી છે. એટલે ઇન્ટરફિયર કરશો તો ક્લેશ થશે ઘરમાં, વાળવાના થોડા. પણ રીલ્સના એડિક્શનનું શું કરીશું? એડિક્શન, જે રીલ્સ સ્ક્રોલ કરવાનું આખો દિવસ સોશિયલ મીડિયા પર, એ જે રીલ્સ જે ક્રાઇમને પણ જન્મ આપે છે, એ પણ ડેન્જર છે. કોઈ પણ મોજ મજા જ્યારે હેબિટમાં કન્વર્ટ થાય ને ત્યારે એ નુકસાનકારક જ છે. હું તને વાત કરું, અમે નાના હતા ને પછી કોઈએ કહ્યું કે છોકરીઓ પણ સિગરેટ પીવે છે, એટલે માન્યામ ના આવતું કે છોકરીઓ તો કોઈ સિગરેટ પીતી હશે ક્યારે. એટલે પછી એકવાર જોયું કે હા, તો છોકરી પણ સિગરેટ પીવે છે. એટલે હવે એવો વિચાર આવે, ત્યારે એટલી બુદ્ધિ નહોતી ચાલતી, ત્યારે તો એમ નેગેટિવલી લેતા. પણ એ છોકરી એ કોઈથી આકર્ષિત થઈ હશે કે જે કોઈ પુરુષ સ્ટાઇલમાં બેઠો બેઠો આમ સિગરેટ પીતો હશે, એવી સ્ટાઇલમાં એનાથી એટ્રેક્ટ થઈ હશે તો જ એને પીવાનું મન થયું હશે. તો આ જે છે ને, કોઈ દારૂ પીવે એ બી શરૂઆતમાં આવી જ રીતના કે મજા આવશે એવા એટ્રેક્શનથી જે ચાલુ કરે છે. તો આ જે એનું જે ખેંચાવાનું છે ને, એ જે મજા છે ને, એ એની હેબિટમાં કન્વર્ટ થઈ જાય છે. અને એ ખોટી મજા ખોટી હેબિટમાં કન્વર્ટ થઈ જાય છે. આમાં બી એવું છે. રીલ્સની વાત તે કરી, સોશિયલ મીડિયાની વાત કરી, લોકો શું કરે છે, રીલ્સ મૂકીને પછી કેટલા લાઇક્સ મળ્યા, એનું ધ્યાન ક્યાં હોય? સતત એમાં થોડી વાર થાય, રીલ્સ મૂકી દીધી, પછી પાછો મોબાઈલ લઈ ફરીથી જુએ કેટલા લાઇક્સ મળ્યા, વળી પાછું એ જુએ. એના કારણે શું થવાનું? લાઇક્સ મળ્યા તો એ હેપી, અને જો નહીં મળ્યો એને રિસ્પોન્સ તો એ પાછું ડિપ્રેશનમાં, વળી પાછું નવું કંઈક શોધશે કે હવે પાછું હું શું મૂકું. તો એનો અર્થ એ થયો કે પોતાના એને વેલ્યુ નથી કે હું એઝ અ હ્યુમન બિંગ હું શ્રેષ્ઠ જ છું, હું સરસ જ છું,
અને એઝ અ હ્યુમન બિંગ મને અહીંયા જે આવવાનું મળ્યું છે ને પૃથ્વી ઉપર, તો એ જ બેસ્ટ છે. મારે કોઈને આ શો કરવાની જરૂર જ નથી, કે મારે કોઈને પ્રૂવ કરવાની જરૂર નથી. હા, આપણે ઓકે પ્રૂવ થોડું ઘણું કરીએ આપણા લિમિટેશન્સમાં, પણ તમારું સતત ધ્યાન ત્યાં ગયું, તમે એના હેબિચ્યુઅલ બની ગયા, તમને એની આદત પડી ગઈ, અને એણે તમને મોબાઈલે તમને કેદ કરી દીધા, તો એ કેદ જ થઈ ગઈ, એટલે એ નુકસાનકારક છે. અધરવાઇઝ કોઈ રીલ્સ બનાવી એ ખરાબ નથી, પણ વધુ પડતું હાઇલાઇટ કરવું પછી શું થશે કે જ્યારે નહીં હાઇલાઇટ થાય ત્યારે આપણે આ એક્ટ્રેસીસ ને એક્ટરના કેસીસમાં એ જોઈએ જ છીએ ને, કે જ્યારે પછી એમની મૂવી ચાલવાની બંધ થઈ જાય ત્યારે એ ડિપ્રેશનમાં જતા રહે છે, અને કન્ફેસ પણ કરે છે કે હું ડિપ્રેશન કન્ફેસ બી કરે છે. તો એટલું બધું એને પ્રાયોરિટી ના આપવી કે આપણી પોતાની આઝાદી જતી રહે, આપણું જીવન લઈ લે, એટલી બધી પ્રાયોરિટી કોઈને ના આપવી. એ સોશિયલ મીડિયા હોય કે કોઈ હ્યુમન બિંગ હોય, દરેકની વેલ્યુ કરો તમે, પણ પછી એને સરેન્ડર ના થઈ જાઓ, એના ગુલામ ના થઈ જાઓ. એટલે સોશિયલ મીડિયા આજે પેરેન્ટ્સ કેમ કહે છે કે પડ્યો હોય મોબાઈલમાં, સોશિયલ મીડિયાના લીધે જો ને આવું થઈ રહ્યું છે, પેલું થઈ રહ્યું છે, તો એનું કારણ આ જ કે એના આપણે ગુલામ થઈ રહ્યા છે. ગુલામી તો બધે જ નુકસાનકારક છે, એ તો પીડાદાયક છે જ. ગુલામીથી એક વાત બીજી છે કે ઇમોશનલ ડિપેન્ડન્સી. અત્યારે યંગસ્ટર્સ માટે જો કદાચ સૌથી મોટી ક્રાઇસિસ ઊભી થઈ રહી છે તો એ ઇમોશનલ ક્રાઇસિસ છે. અને મને મારું ઓબ્ઝર્વેશન, જ્યારે હું યંગસ્ટર્સ સાથે વાત કરતી હોઉં છું ત્યારે મને એમ લાગે છે કે નેક્સ્ટ 5-10 વર્ષમાં જે લાઈફ કોચ હશે, કે જે સદગુરુ જેવા ગુરુ હશે, એને ત્યાં ભીડ હશે આજની જે યુવા પેઢી છે એની. એટલે મને લાગે છે કે સૌથી વધારે જો કદાચ જરૂર છે ને તો એ લોકોને હૂંફની જરૂર છે, જે નથી મળી રહી. શિવાની, ખાલી સદગુરુના ત્યાં નહીં, દરેક આશ્રમોમાં, દરેક મેડિટેશન સેન્ટરમાં બધે ખૂબ ભીડ છે. મતલબ એમનો વારો નથી આવતો. ભવિષ્ય નહીં, અત્યારે બી તારે મેડિટેશન કરવું છે, તું સર્ચ કરશે તો એમાં વેઇટિંગમાં હોય છે. પ્રેમાનંદ બાબા છે. મતલબ અત્યારે દરેક જે આધ્યાત્મિક જગ્યા છે ત્યાં કેમ ભીડ છે? એનું કારણ આ જ છે કે આપણે ઇમોશનના પણ ગુલામ થઈ ગયા છે. નો ડાઉટ, પ્રેમ વગર માણસ જીવી જ ના શકે. આજે કોઈ પણ માણસ, આપણે પરિવારમાં રહેતા હોય ને કોઈની જો ઝઘડો થયો હોય તો આપણે દુઃખી થઈ જઈશું. પ્રેમ વગર આપણે જીવી જ નથી શકતા, પણ એની ગુલામી ના હોવી જોઈએ. અને એ પ્રેમ જ્યારે એક્સપેક્ટેશન સાથેનો હોય છે, લેતી દેતીને સાથેનો હોય છે, કે તમારે મને આ આપવાનું ને હું તમને આ આપું, એવો પ્રેમ હોય ને ત્યારે એ પીડા આપે. જો એમાં કોઈ સ્વાર્થ ના હોય ને તો એ પીડા ના આપે. તમે ખાલી નિસ્વાર્થ નિર્ભેળ પ્રેમ કરો ને માણસ જાતને કે પરિવારને કે બધાને આપણી આસપાસના, તો એમાં દુઃખી નથી થવાતું, એમાં સુખી જ થવાય છે. તમે બહુ સરસ વાત કરી, વિચારોની સ્વતંત્રતાની વાત કરી. તમારા રિલેશનશિપ એ પણ બહુ ચર્ચામાં રહ્યા છે, અને હેડલાઇન્સ બની હતી કે ઉષા રાડાએ પોતાના ઇન્ટરનેટ બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા. તમે બહુ બોલ્ડનેસ સાથે એને સ્વીકાર્યું હતું, અને ખૂબ સારી રીતે એ રિલેશનશિપને પણ એક્સેપ્ટ કરીને યુ આર ઓકે વિથ ઇટ. તો કેવી રીતે તમે આખી વસ્તુને, આખી તમારી રિલેશનશિપ જર્નીને તમે જુઓ છો? સ્વતંત્ર તો છે ને નાનપણથી મારી પ્રકૃતિ જ રહી છે સ્વતંત્ર, પણ લોકોને નુકસાન કરે એવી સ્વતંત્રતાથી નથી જીવી, બસ ફ્રીડમથી જીવી છું નાનપણથી. અને એના માટે ફાઇટિંગ કરવાની હતી તો ફાઇટિંગ બી કરેલી છે. હવે શાંત થઈ ગઈ છું, પણ એ સમયે ઘરમાં તો ફ્રીડમ જ હતી, કોઈ રોકટોક પહેલેથી નહોતી, નાના હતા ત્યારથી જ નહોતી. બંને એવા હતા, પેરેન્ટ્સ બંને, વિચારોની સ્વતંત્રતા, તમારે એમની જોડે આર્ગ્યુમેન્ટ કરવાની સ્વતંત્રતા, તમે એમના વિચારો સાથે સહમત ના થતા હોય તો પણ એ એમને કહેવાની પણ સ્વતંત્રતા. પછી રૂઢી છે સમાજની, એની સાથે નથી ચાલવું તો એ પણ કહેવાની ફ્રીડમ. કેટલી બધી ઘરમાં ફ્રીડમ જ ફ્રીડમ હતી. હું તો પપ્પાને કહેતી, આનું તમે ઘરનું નામ સ્વતંત્રતા હાઉસ રાખી દો. એટલે એમાં જ ઉછેર જ એમાં થયેલો એમ. તો
તો જે વાત કરીને રિલેશનની એમાં પણ નરેશનું જે મળવું છે એની યાર એના મેરેજ છે. હું તો પહેલી વાર અહીં એરપોર્ટ ઉપર અમદાવાદ ઉતર્યો ને ત્યારે મળી. બાકી તો મેસેન્જર ઉપર વાત થયેલી, અચાનક જ એનો ફોન આવ્યો અને અમારે ચર્ચાઓ ચાલી. પછી આ ડિસિઝન લીધો. એકલી હતી, 19 વર્ષ લાઈફના એકલા, એટલે એક હતું જ કે નહીં મારે મેરેજ તો કરવા જ છે. પણ હું કોઈક રાઈટ પર્સનની શોધમાં હતી કે કોઈક સારું પાત્ર મળે તો મેરેજ કરવા જ મારે. એટલે નરેશનો આવી રીતના સંપર્ક થયો અને બી પર જ આ રીતના પરિચય થયો, વાતચીતો થઈ અને ડિસિઝન એ અચાનક જ લીધો. ઘણીવાર એવું કહે ને બધા કે એમ કે તમે તાત્કાલિક ડિસિઝન લો એ સાચા નથી હોતા, તો એવું જરૂરી નથી હોતું. આમાં લાઈફમાં કશું એવું નથી હોતું કે આ વસ્તુ જ સાચી, કે કોઈ એવી મોનોપોલી નથી હોતી કોઈ વિચારોની. તો પહેલી વાર મળી અને એના પછી 5મા દિવસે અમારા મેરેજ હતા. એટલે કોઈ એવું બી નહોતું, બહુ લાંબી ચર્ચાઓ કરી હતી કે આપણા વિચારોને સૂટ થશે કે નહીં, કે આપણી જોડે એને એડજસ્ટ થશે, કે એને મારી જોડે એડજસ્ટ થશે કે નહીં, એ વિચારવાનું ને. તો આ કોઈ વિચારો જ નહોતા. બસ આ માણસ ગમી ગયો છે, નાની યાર લગ્ન કરવાના છે, પ્રેમથી જીવવાનું છે, બસ આટલું જ વિચારેલું. પણ હું આને ઓકે ચાન્સ લીધો. યસ એક્ઝેક્ટલી. પણ ચાન્સ લીધો. બધા માટે આ ચાન્સ બહુ રિસ્કી છે. નથી બધા માટે એ ચાન્સ છે એ સુખરૂપ સાબિત થાય એવું જરૂરી બી નથી ને થતું બી નથી. બિલકુલ. અને તમે એક રિલેશનશિપમાં છો તો એમાં એક મેચ્યોરિટી છે, બંને પક્ષે છે. પણ અત્યારે લવ જેહાદના કિસ્સાઓ બની રહ્યા છે. ઇમેચ્યોરિટીમાં છોકરીઓને ફસાવવામાં આવી રહી છે. ઇવન છોકરાઓ પણ હની ટ્રેપ થાય છે. તો આ બધી જ વસ્તુ માટે આ જે સોશિયલ મીડિયા માધ્યમો છે એ જ કામ કરે છે. એટલે તમે એના માટે પણ અવેરનેસની એક વાત કહી દો અને બહુ કડક શબ્દોમાં કહો. એ તો સાચી જ વાત છે શિવાની. ચાન્સ ના લેવાય લાઈફ સાથે, ક્યારેય ચાન્સ ના લેવાય. અને દેખ સોશિયલ મીડિયામાં તો એવું છે કે પોતાનું ઓરિજિનલ નામ બી નથી લોકો જાહેર કરતા, છુપાવે છે, છેતરપિંડી કરે છે. અને સોશિયલ મીડિયા ઉપરથી આવી રીતના જિંદગીના ડિસિઝન લેવા એ મને અવિચારી પગલું પણ ક્યારેક લાગે. હું મારા કેસમાં નથી કહેતી, આ તો એક કદાચ અપવાદરૂપ પેલું થઈ ગયું કે ભાઈ લક બાય ચાન્સ થઈ ગયું. પણ તમે જ્યાં સુધી કોઈ પણ માણસનું બેકગ્રાઉન્ડ ના જાણતા હોવ ત્યારે માત્ર સોશિયલ મીડિયાથી તમે કોઈ ડિસિઝન લેશો તો 1 વર્ષમાં કે 6 મહિનામાં બધું બહાર આવવાનું જ છે અને દુઃખી થશો. તો બેટર છે અત્યારે 20 વર્ષ શિવાની સાથે જીવેલા, 26 વર્ષ સાથે જીવેલા લોકોના બી ડિવોર્સ થાય છે, એને મેળ નથી આવતો, તો તમે સાવ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવો છો તો તમે સાથે કઈ રીતના જીવી શકો? અને પેલું તો કેવું છે, દૂરથી ડુંગર રળિયામણા જેવું છે. તમે દૂરથી કોઈના વિચારોને અથવા તો તમને તમારી એજ એવી છે કે તમને કોઈક સહારો જોઈએ છે, તમે એકલા છો એટલે તમે સહારો ઝંખો છો. પણ જ્યારે તમે સાથે રહેવાનું ચાલુ કરો ને ત્યારે સહનશક્તિ કોની છે ને એના પૂરેપૂરા પારખા થઈ જાય. કોને છેતર્યા છે એ બધું સામે આવવાનું. તો ત્યારે નિર્ણય છે એ બિલકુલ, અને સોશિયલ મીડિયા ઉપરથી કદી નિર્ણય ના લેવાય. માણસને રૂબરૂમાં મળવું જોઈએ અને અનેક વાર મળવું જોઈએ. અને અનેક વાર મળ્યા પછી આપણને એવું થાય કે નહીં આ બરાબર છે, પછી જ ડિસિઝન લેવા જોઈએ. અધરવાઇઝ કેટલીક વાર મેરેજ કરવાના, કેટલી વાર છૂટાછેડા લેવાના. ચલો માની લઈએ કે કોઈક નહીં ગમ્યું, અને ડિવોર્સ એ પીડાદાયક વસ્તુ છે. ભલે લોકો ડિવોર્સના સેલિબ્રેશન કરતા હોય, એ ખાલી બહારથી લાગે, અંદરથી તો એ પીડાતી જ હોય, ઇમોશનલી એ બ્રેક થઈ જ ગયેલી હોય. પછી એને બહાર આવતા એમાંથી પેલું કરતા બહુ જ વાર લાગતી હોય છે. એટલે કોઈ દિવસ કોઈ માણસને જ્યારે તમે પૂરેપૂરા ના જાણો ત્યાં સુધી કદી એ માત્ર આના માધ્યમથી કોઈ ડિસિઝન નહીં લેવો જોઈએ. અને પેરેન્ટ્સને બી સાથે રાખવા જોઈએ. કેમ નહીં? એ આપણા ગાઈડ ના બની શકે, એ આપણા ગુરુ ના બની શકે. જેમણે આપણને જન્મ આપ્યો છે, જેને આપણને મોટા કર્યા છે, એ આ ડિસિઝનમાં પણ કેમ એને શેરિંગ એની જોડે ના કરીએ? આફ્ટર ઓલ એના જીવનનો જે અનુભવ છે એ તો આપણી જોડે શેર કરશે ને. બિલકુલ. તો એમને બી જોડે રાખવા જોઈએ. એટલે બહુ ટ્રિકી છે આ આખી વસ્તુ.
એને તમે કેટલી મેચ્યોરિટીથી કેટલી સેન્સિબિલિટીથી લો છો એ વસ્તુ છે. એક વાત બહુ જ વધારે સોફ્ટ સ્ટોરીઝમાં ચર્ચામાં આવી છે કે તમારે ગાયો માટેનું જે આકર્ષણ છે હા એ ઘણું ચર્ચામાં આવ્યું છે. તમે માલધારી પરિવારમાંથી હા. બિલોંગ કરો છો, કદાચ એ પણ હોઈ શકે, હા. પણ ખાસ શું કામે તમે એટલા અટેચ છો ગાયો સાથે? એવું નથી ગાયો જોડે ખાલી એટેચ છું, મને બધા જ તમામ ગમે. જીવો. અહીંયા ખિસકોલી જતી હશે ને તો બી હા. મારું નજર ત્યાં પડશે, ઉંદર જતો હશે ને તો બી મારી નજર ત્યાં, કોંકરોચ હશે ને તો બી મને હા. એના પર ચીડ નહીં થાય. હા. એને ઘરની બહાર કાઢી મૂકી ઓકે, પણ એના પ્રતિ ચીડ નહીં થાય. હા. કોંકરોચ છે, હમ. ગરોળી બી, મતલબ એવું નથી. મને માત્ર ગાય પ્રત્યે નહોતું, હમ. દરેક જીવજંતુ મને ગમે પહેલેથી. નાનપણમાં ચકલી એટલી જ ગમતી, તો કબૂતર એ ગમે. એટલે ગાય છે, ઇવન હું માલધારી પરિવારમાંથી છું એ વાત સાચી, પણ મારે પેરેન્ટ્સને એ બંને જોબ કરતા હતા, એટલે આ ગાયો ભેંસોનો વ્યવસાય છે એ મારા નાની છે ને એના તરફથી મેં જોયેલો કે એ ભેંસો રાખતા. બાકી ઘરમાં કોઈ એવો અનુભવ નહીં મમ્મી પપ્પાનો કે એનો. તો આ બાજુ નરેશને પણ, મારા હસબન્ડને કોઈ ગાયો ભેંસો સાથે કંઈ કનેક્શન નહીં. એ એક દિવસ મને કહે કે આપણે ગાયો લાવીએ, એટલે મેં કીધું બહુ સારું. હવે ઇન મીન ને તીન ઘરમાં રહેતા હોય તો બહુ કંટાળું, મને આમ માણસ વધારે ગમે ઘરમાં, તો લાવ ગાયો, આપણે પરિવારમાં વધારો થશે ને તો બહુ સારું. એટલે હું તો ખુશ થઈ ગયેલી. પછી ગાય આવી, એને લોકો માં કે, એટલે મને અજીબ લાગતું એમ. નાનપણમાં પેલું નિબંધ લખીએ ને 10-10 લીટીના, તો ગાય પ્રાણી છે, ગાયને 2 શિંગડા છે અને 4 પગ છે, ગાય આપણી માતા છે. તો આ 4 પગ ને 2 શિંગડાને તો જોયેલું હોય, પણ માં કેમ ગાય, એ પ્રશ્ન થતા હંમેશા કે એને માં કેમ કે. અને શિવાની એ ગાય સાથે રહ્યા પછી એવો ખ્યાલ આવ્યો કે એ ખરેખર માં છે. કઈ રીતના? એક તર્ક છે એમાં, કોઈ એવું માન્યતા નથી. એક તો એ બહુ જ ઇન્ટેલિજન્ટ છે, પ્લસ તમને જો દૂધ ભાવતું હોય ને તો ગાયનું દૂધ જ પીવું જોઈએ. ગાયનું દૂધ પીને જે બાળકો મોટા થશે ને એ હંમેશા બુદ્ધિશાળી, તેજસ્વી જ હશે હંમેશા. અને તું જોજે, ગાયનું વાછરડું છે ને બેસી નહીં રહે, ઉછળકૂદ કરતું હશે એકદમ, મતલબ જોશમાં હશે, ઉર્જામાં હશે, એટલે બાળકો એ ઉર્જાવાન બનશે અને તીવ્ર મેઘાવી બનશે. તો એ ગાયનું બધું જ આપણા માટે કામનું, બધું જ. એટલે એનું ગૌમૂત્ર, ગોબર, એનું દૂધ તો કામનું, જેમાંથી દહીં બને, એમાંથી છાશ બને, એમાંથી માખણ બને. એમાંથી ભગવાન કૃષ્ણજીને માખણ ખૂબ ગમતું, એનું કારણ બ્રેઇન. માખણ છે ને બ્રેઇનને બહુ જ સુંદર બનાવે. એટલા માટે કૃષ્ણજીએ એક મેસેજ આપવા માટે આ તુલસી છે, માખણ છે, મોરપીંછ છે, બધા પ્રતીકો જ છે આપણા માટે, આપણા બોડીને હેલ્પફુલ બને એટલા માટે. જો જે બાળપણથી જે અતિશય માખણ, વલોણાનું માખણ, આજકાલનું જે પેલું બટર આવે એનું હું નથી કહેતી, પણ વલોણાનું જે માખણ ખાધું હશે ને એ બહુ જ બુદ્ધિ પ્રતિભા સંપન્ન હશે એ બાળક. તો ગાય, બીજું ગાય છે એમાં ગીર સાથે મારે વધારે કનેક્શન. તો ગીરનું કેવું કે એ છે ને આ હથેળીને ચાટે. અને હું જંગલમાં જતી ગીર ગાયની વાત કરું છું, ગીરના જંગલોની. એનો જે ગોવાળ કે એનો માલિક કે એની એ હથેળી ચાટે, અને પછી એને એવું લાગે ને કે મારો માલિક બીમાર છે, એટલે જંગલમાંથી એવી ઔષધિ ખાશે કે જેનાથી એના એ ગોવાળની બીમારી જતી રહે, કેમ કે દૂધ પીવાનું એનું જ, એટલે એ ઔષધિ એવી ખાશે. ઇવન આવનારો રોગ કયો છે એ હથેળી ચાટી અને એને ખ્યાલ આવે, અને એવી ઔષધિઓનો ચારો એ ચરશે. જંગલોમાં તો બધું જ હોય ને, બ્રાહ્મી, શતાવરી, અશ્વગંધા, બધું, કેટલી બધી ઔષધિઓ હોય ને, અને એને એક ખ્યાલ આવે અને એવું દૂધ એનું પીવે ને એટલે માણસ હેલ્ધી રહે. ભાગ્યે જ ગાયનું રેગ્યુલર દૂધ, એને કોલેસ્ટ્રોલ બી ના થાય. ગાયનું ઘીથી પણ કોલેસ્ટ્રોલ, તમારો HDL વધે. તો ગાય છે ને એ અને શાંત ઓરા એનો,
ઋષિમુનિઓ હું તો વારે વારે કહું છું કે કેમ લાખ ગાયો રાખતા, 1.5 લાખ ગાયો રાખતા નહીં? શા માટે? એમને કંઈ મતલબ ભરી ભરીને દૂધ પીતા? ઋષિમુનિઓ તો એમના ધ્યાનમાં, એમના મેડિટેશનમાં એમની આખી જિંદગી ચાલી જતી. કદાચ વાટકો એક ગ્લાસ એક દૂધ પીતા હોય એના માટે 1.5 લાખ ગાયોની શું જરૂર હોય? કૃષ્ણજી કેમ ગાયની જોડે રહેતા? શા માટે? એની શાંત ઉર્જા. પેલું કાવ કડલિંગનું અત્યારે ફોરેનમાં આવ્યું છે કે કાવને હગ કરવાનું, તો આપણે તો વર્ષોથી આપણો કાનોડો જ ગાયની વચ્ચે નાનો મોટો થયેલો આપણે જોઈએ જ છીએ. એની શાંત ઉર્જા એ ભલાને શાંત રાખે. તમે ગાયની પાસે રેગ્યુલર બેસો ને તો તમારી અંદર એક અજાણી શાંતિ આવે કે તમને પોતાને પણ અચરજ થાય કે આ શાંતિ ક્યાંથી આવી રહી છે. એવી શાંત ઉર્જા હોય. એટલે ગાયને આપણે એટલે માં ગણીએ, આપણી માં જ છે. તમે જે વાત કરી રહ્યા છો એનાથી તમારી સ્ટ્રિક્ટ અધિકારી તરીકેની તો કોઈ છબી બહાર નથી આવી રહી, પણ જે રીતે તમને પહેલાં સુરત સેન્ટ્રલ જેલમાં પણ તમે ફરજ નિભાવી છે, પછી બરોડા સેન્ટ્રલ જેલમાં, તો કદાચ એવી ઇમ્પ્રેશન હોઈ શકે કે આ જેલમાં કેદીઓને સુધારશે, કડક અધિકારી છે, એના માટે આવી રીતના તમને ટ્રાન્સફર્સ મળે છે કે શું? એવું નહીં શિવાની, એ દેખ કડક અધિકારી હોવું અને મારા અવાજ ઉપરથી તો કંઈ ખ્યાલ જ ના આવે કડકાઈનો. ઘણા આવતા હોય ને એક ઇમ્પ્રેશનથી આવતા હોય ઓફિસમાં, પછી મારો અવાજ સાંભળે ને એટલે એકદમ આમ નોર્મલ થઈ જાય કે તમારો અવાજ તો મીઠો મીઠો અવાજ છે, પાછો કાઠિયાવાડી લહેકો છે. એટલે એમ કે મેડમ આમ તમે કડક તો લાગતા નથી. પણ હવે આ તો કેવું હોય કે જેવો દેશ એવો વેશ, એટલે જેવી પરિસ્થિતિ એવો વેશ. એમ કે સામાન્ય સારા નાગરિક જોડે થોડું કડકાઈથી વર્તન કરવાનું હોય. જ્યાં એવું લાગે આપણને ત્યાં થોડી બ્રેક મારવી પડે એમ. અધરવાઇઝ તો જેલની વાત છે તો કેદી દેખ અમારા માટે કેદી અને સાચવવાની જેલની જવાબદારી છે. બહાર એમણે જે ક્રાઇમ કર્યો છે એ અલગ ઘટના છે, અને અમને સાચવવા માટે આપ્યા છે કે આ લોકોને એમને સાચવવાના. હવે જે વસ્તુ એ કરીને આવ્યા છે એનાથી એ પીડાતા હોય અને તમે એને પીડાવવાનો તો અમને એને પીડાવવાનો તો અધિકાર પણ નથી, અને પીડા પણ નહીં આપવી જોઈએ. એમાંથી એને બહાર લાવવાના હોય, અથવા તો એ જેવા છે એવા ના બને એ જોવાનું હોય અમારે, કે ફરીથી પાછું એનું એ ક્રાઇમ ત્યાં બહાર જઈને પણ ના કરે. અને એના માટે જેલમાં અમે મતલબ આ પણ એક રિસર્ચ જ છે કે ખરેખર આનાથી ફાયદો થાય છે કે કેમ. તો અમે મેડિટેશન કરાવીએ છીએ. અને જે કેદીઓ વારે વારે ઝઘડા કરતા અંદરો અંદર, એ લોકો અત્યારે એકદમ શાંતિથી જીવન જીવી રહ્યા છે મેડિટેશનમાં ગયા પછી. અને જે બહારથી પણ આવે ને જે કેદીઓ કે આ બહુ તોફાન એમણે કર્યા છે ફલાણી જેલમાં, આ જેલમાં, અને એ અહીંયા આવે ને એટલે પહેલા જ દિવસથી અમે એમને મેડિટેશનમાં એમને પૂછી જોઈએ કે તમને મેડિટેશન કરવું છે, અને હા પાડે તો ત્યાં એમને જવા દઈએ. અને એના કારણે અમને કમ્પ્લેન કરતા એ બંધ થઈ ગયા છે. એમને એક અને મેડિટેશનમાં બીજું શું છે શિવાની, એક કર્મની થિયરી પણ ત્યાં એમને શીખવવામાં આવે છે. એટલે એમને ખ્યાલ આવે છે કે જો ખરાબ કર્મ કરીશું તો પાછું એ લેવાની આપણી તૈયારી છે. પ્રકૃતિ છે ને એ હિસાબો ઇક્વલ કરે. તમે સારું કર્યું હશે તો એ સારું આપશે ઇક્વલ કરીને, ખરાબ કર્યું હશે તો પાછું એ ખરાબ જ આપશે. આપણે કોઈકને ગાળ બોલી દઈએ તો પછી એ માણસ તરફથી પાછી ગાળ ખાવાની તૈયારી આપણી હોવી જોઈએ. કેમ કે તમને આપવું છે તો તમારી લેવાની પાછી એ તૈયારી જ હોવી જોઈએ. તમને ગુલાબ જ ગમે છે તો આપણે ગુલાબ જ આપવું જોઈએ. આપણને કેરી ગમે છે તો કેરી જ આપવી જોઈએ. આપણને પછી કાંટો નથી ગમતો ને કાંટો આપીએ પછી જ્યારે આવે તો ચૂભે, તો એના જેવું છે. એટલે એ એમને મેડિટેશનમાં એ રિયલાઇઝ કરાવવામાં આવે છે. કર્મની જે થિયરી છે ને કે આપણે જે કરીએ ને એ આપણા તરફ જ આવવાનું. જેવી ક્રિયા એવી
પ્રતિક્રિયા. એટલે એ એના કારણે એનામાં એક પોઝિટિવ ચેન્જીસ આવી રહ્યા છે. પ્લસ અમે એને આખો દિવસ ફ્રી નથી બેસી રહ્યા દેતા. એમને જેને જે કામ ગમે, લાઈક અમારા ત્યાં સફારી બેગનું એક યુનિટ ચાલે છે, રોજની 2500 સફારીની બેગ બને. તો એમાં કોઈ કામે જાય, ફર્નિચરનું કોઈ કામ છે, કોઈ ફેબ્રિકેશનનું કામ ચાલે છે, અલગ અલગ ઘણા બધા. હમણાં સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ ચાલે છે. એક હોટેલ મેનેજમેન્ટવાળા છે, એ એમને આખી જે હોટેલની જે સિસ્ટમ છે, કુકિંગથી માંડી અને વેઇટર તરીકેની જે એટિકેટ હોય કે એનો પ્રોટોકોલ હોય, એ બધું જ એમને શીખવે છે. મતલબ એટલું બધું, લાઈક શેફ છે તો એની પેલી જે કેપ પહેરે છે એ બનાવવાનું જેલમાં ચાલે છે, સ્ટિચિંગ ચાલે છે, ભજીયા હાઉસ ચાલે છે, બાર્બર શોપ ચાલે છે. કોઈ એવી વસ્તુ નથી કે એમને કામ ના મળી રહે. જેમને સાહિત્યનો શોખ છે એમના માટે લાઇબ્રેરી પડી છે, બુક્સ વાંચે છે. ઘણા કેદીઓ તો છે મેડિટેશનની આટલી જાડી બુક હિન્દીની વાંચતા હોય, તો મને બહુ જ અજીબ લાગે. એટલે પછી હું એનું પૂછું કે તું મને ઇમ્પ્રેસ કરવા માટે, લોકોને તો શું ખબર પડી જાય ને, તમારો ઇન્ટરેસ્ટનો ક્રાઇટેરિયા ખ્યાલ આવી જાય કે મેડમને મેડિટેશન બહુ ગમે, એટલે પછી આપણે ખુશ કરવા આવું બધું પકડીને બેઠા હોય. એટલે પૂછું કે આ શેના માટે છે, તને ખુદને ઇન્ટરેસ્ટ છે આમાં? એટલે આવું ઘણું બધું. શિવાની જેલ મતલબ એક લાઈક આશ્રમથી બી વિશેષ સ્વરૂપ ધારણ કર્યું છે એને. અને લોકો એને એનામાં બદલાવ આવી રહ્યો છે. એની જે નેગેટિવિટી હતી એનામાં બદલાવ આવી રહ્યો છે. અમારે ભજન મંડળી પણ છે, સારા સિંગર્સ પણ છે, જેલમાં ઇવેન્ટ મેનેજર પણ છે. લાઈક ઇવેન્ટ મેનેજરનું કામ કરતા હોય ને કંઈક ક્રાઇમ કર્યો હોય, છેતરપિંડીને અમારે જેલમાં આવી ગયા, તો અહીંયા અમે એને એ જ કામ આપીએ કે એના કારણે અમારું હમણાં જે 26 જાન્યુઆરીનું ઇવેન્ટ હતું બહુ સરસ ગયું હતું. તો એને રિપીટ નથી કરવાના, એને ક્રાઇમમાંથી બહાર લાવવાના છે. એનો પૂરો માહોલ અમે જેલમાં એમને આપીએ છીએ, બદલાવ. આમાં કંઈ એવું છે કે મહિલા કેદીઓમાં વધારે જલ્દી સુધાર આવે છે, પુરુષ કેદીઓમાં વાર લાગે છે, એવો કોઈ ક્રાઇટેરિયા રહેતો હોય છે કે કેમ? છે જ ને, હકીકત છે. દેખ, આ જેલ છે તો એમાં પુરુષ કેદીઓ છે 1800ની આસપાસ રહ્યા કરે અને મહિલા કેદીઓ 70ની આસપાસ. એટલે મહિલાઓમાં કોઈ એવું ક્રાઇમનો રેશિયો બહુ જ ઓછો છે. આમ બી તું જોજે કે પોલીસ સ્ટેશનમાં કોઈ પકડાય છે તો એમાં મહિલાઓ હાર્ડલી હોય છે, બહુ જ ઓછી હોય છે. કદાચ ઘરેલું હિંસાવાળા કેસમાં, હું ઘરેલું હિંસા એટલે લાઈક ઘરમાં કંઈક કોઈ મર્ડરમાં એમની મદદગારીમાં આવ્યા હોય કે કંઈક બીજા ત્રીજામાં કંઈ અફેરમાં આવ્યા હોય, એવું બને. પણ જે ક્રિમિનલ મેન્ટાલિટી હોય ને એવી મહિલાઓમાં હાર્ડલી જોવા મળે છે. આ રેશિયો જ બતાવે છે કે 70 કે 60 મહિલાઓ જ માત્ર કેદીઓ તરીકે હોય છે. અને એ જ્યારે મર્ડર કેસમાં હોય ને ત્યારે એક અચાનક આવેશમાં એણે કોઈ મર્ડર એનાથી થઈ ગયું કે જોશથી મારવા જતા હતા, થોડું વધુ જોશથી વાગી ગયું ને એમાં માણસ મરી ગયું. અને પછી એને પીડા થાય કે મારાથી શું થઈ ગયું. આ ભયાનક ડર એને હોય છે. અને એમનું ડિસિપ્લિન પણ સારું હોય છે જેલમાં. તમે બહુ જ નજીકથી આ બધું જોયું છે, અનુભવ્યું છે. છેલ્લે મારે એ જ પૂછવું છે કે આઈપીએસ ઉષા રાડાને જીવનમાં કંઈક બહુ જ મોટો એક રિગ્રેટ હોય અને એક એવી વાત કે જેનો બહુ જ સંતોષ હોય, તો એવી બે વસ્તુઓ કઈ હોઈ શકે? જો જીવનથી એકદમ સંતોષ છે શિવાની, અને એ જીવન શું છે ને એ જ્યાં સુધી શોધી ના લઉં ને એનો રિગ્રેટ છે કાયમ માટે. ક્યાં વાત હે. થેન્ક યુ સો મચ. અમારા શોમાં તમે આવ્યા, આટલો બધો સમય ફાળવ્યો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ શિવા, થેન્ક યુ.